રોબોટ છે રોબોટ જો ઓટોમેટિક ચાલે ભાઈ 700 રૂપિયા પેલું 800 રૂપિયા આ 500 રૂપિયા પેલું 300 રૂપિયા અને આનું તો કઈક અલગ જ હોય અલગ જ દુનિયા છે હું હળી કરે કઈ નક્કી કેમેરામેન તને સજા મળશે આ બધું શું છે આ જંગલ આ જંગલ આ જંગલ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હું છું તુલસી સ્ટાર પોતે દુનિયા ગોતે સો કેમ છો બધા મજામાં ઓલરાઈટ બધા મજામાં છો ને આજે આપણે જઈએ છીએ વીઆર મોલ ફરવા અહીંથી ટિકિટ આપણે લેવાની છે જો આ ટિકિટ ભરી અહીંથી આપણે ટિકિટ લીધી છે અને 30 રૂપિયાની ટિકિટ લીધી છે એટલે આખો દિવસ આપણે શું કે સુરતમાં મતલબ ગમે બસમાં ગમે ના મતલબ ફરીએ કે 30 રૂપિયામાં પોલ સુરત ફરવાનું છે આપણે પોલ સુરત તો આપણે નહીં ફરીએ ખાલી વીઆર મોલ જાવ ને ત્યાં હાથ પડી જાય અને બીજું કે હું વીઆર મોલ ક્યારેય નથી ગયો એટલે ક્યારે આ એટલે ગયો જ નથી ક્યારે સુરતમાં આમ કયો ને તો ઘણા વર્ષ નહીં બટ અડધી જિંદગી સુરતમાં કરી નાખી પણ હું ક્યારે વીઆર મોલ નથી ગયો અને આમ આ ડુમસ ગયા હોય ત્યાંથી વીઆર મોલ ના આમ રોડે થી દર્શન કર્યા હોય સામે બાઇક માં બાકી ક્યારે વીઆર મોલ ગયો નથી આજે ભાઈ હા ભાઈ ના આશીર્વાદ થી વીઆર મોલ જાય આપણે હા ભાઈ આના આશીર્વાદ થી વીઆર મોલ જાય થેન્ક યુ સુજલભાઈ તમારે લીધે હું કે હું વીઆર મોલ ના દર્શન કરી તો ચાલો આપણે મતલબ અહીંથી હવે કઈ બસ માં ચડવાની છે મને નથી ખબર કે આ ભાઈ ને ખબર છે આપણે જઈએ બસ માં ત્યાંથી મતલબ જે રૂટ ની બસ મળે બસ માં આપણે ચડી જવાનું આપણે વીઆર મોલ જવાનું છે ચાલો તો ભાઈ 12 નંબર ની બસ પકડીને અમે ફાઇનલી વીઆર મોલ પહોંચી ગયા અને અહીંયા એક્ઝેક્ટ સામો વીઆર મોલ છે બતાવો તમને જુઓ હા છે આપણો સુરત નો ફેમસ વીઆર મોલ અને હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું હું આ પહેલી વાર આવ્યો છું આના ભાઈ આશીર્વાદ થી હું કે સુરતમાં મેં પહેલી વાર વીઆર મોલ જોયો બાકી સુરતમાં તો મારે હું કે અડધી જિંદગી વહી ગઈ પણ મેં હજી વીઆર મોલ જોયો નથી આપણે કિસુ કિંગ તો ઓલ કે અવારનવાર આવતો હોય આ એ હું કે આવતો હોય આ હમણાં સુરત આવ્યો ને એને કેટલી વાર વીઆર મોલ જોઈને અમે ફર્સ્ટ ટાઈમ વીઆર મોલ જોયો સુરતમાં અડધી જિંદગી આવી ગઈ પણ વીઆર મોલ નતો જોયો આપણે ચાલો અંદર જઈ જોઈએ શું છે મને નથી કઈ ખબર આ લોકો મને કઈક બતાવશે આટલી બધી ફોર વ્હીલર અહીંયા હાલે એટલે આપણે હિંમત કરીને હાલી જવાનું ભાઈ આવું છે ભાઈ વીઆર મોલ માં આવ્યો છું અને એસી બહુ સારી હાલે છે બીજું કઈ નહીં અને ભાઈ આપણે ભાઈ ગામડાના દેશી માણસો એટલે આપણને ભાઈ હું કે મતલબ માં કઈ ખબર ન હોય અને કિશોર જો આપણે ભાઈ શોપ માં વિઝિટ કરવા આવ્યો છે ભાઈ જોઈએ ભાઈ અને હું ભાઈ જોવાનું છે કિશુ કિંગ શું લેવાનું છે તારે જો વીઆર મોલ આવતા વેચ કિશુ કિંગ જો ભાઈ કપડા જોવાનું ચાલુ કરી દીધું છે એ જો આગળ આવેલો જાય છે એના કપડા લેવા છે ક્રિસમસ ટ્રી અહીંયા બનાવેલું છે ક્રિસમસ ટ્રી 25 ડિસેમ્બર એટલે કે 25 તારીખે એમ કેવાય ક્રિસમસ હોય ને એના માટે જો વીઆર મોલ બહુ મોટું ટ્રી બનાવ્યું છે જોવો ભાઈ આ કઈક આવું કઈક ટ્રી છે ભાઈ ને સરસ છે બહુ સરસ છે મજા આવી જોવાની ચાલો ભાઈ આ બધું કઈક જોઈ ભાઈ આવું બધું છે ભાઈ વીઆર મોલ અમારી પાર્ટી નક્કી કરે છે ક્યાં જવું ક્યાં નહીં એમ કોમેન્ટ કરો ભાઈ કોણ કોણ અહીંયા આવી ગયા મારી સિવાય હા ભાઈ રોબોટ છે રોબોટ જો ઓટોમેટિક ચાલે ભાઈ જો અને આ ભાઈ આપણે હળી કરે છે વીઆર મોલ એટલો છે કે જોવા રહ્યો કે વિડીયો ઉતારવાનો બહુ ભાઈ બહુ મોટો વીઆર મોલ છે અને આપણે જો ભાઈ આમાં ચડી જવા છે જો આ બધા ચડી ગયા છે ભાઈ લિફ્ટમાં હું એ લિફ્ટમાં આવી ગયો ભાઈ લિફ્ટમાં તો એ પેલા આ લિફ્ટમાં તો ભાવનગર ના હું કે પેલો હિમાલય મોલ એમાં બહુ જો ભાઈ પબ્લિક જો ભાઈ પબ્લિક એમાં સન્ડે છે ભાઈ પાછું થેન્ક યુ સુજલા મને ખબર નથી ભાઈ તે કીધું ને એટલે મને પછી ખબર પડી તો મિત્રો મેં પોગી ગયા કપડા લેવા હા ભાઈ અમે જો કપડા લેવા ભાઈ વીઆર મોલ માં પહોંચી ગયા કપડા લેવાના નથી ખાલી જોવાના છે આપણે શું લેવા હા 700 રૂપિયા પેલું 800 રૂપિયા આ 500 રૂપિયા પેલું 300 રૂપિયા આપણે થોડું લેવાનું આપણે ખાલી જોવાનું હોય આપણે ખીચું જોઈને આટા મારી ખીચામાં જોઈને આપણે આટા મારવાનો હોય પૈસા નથી એટલે હું સુજલો અમારી આખી ટીમ છે ને આટા જ મારીએ છીએ બહુ મસ્ત છે ભાઈ મજા આવ્યા કરે જોવાની લઈ તો કઈ જોયા કરીએ હાલી થાકી ગયા અને આઈ થિંક 1 2 3 હા થર્ડ હશે માળ ત્રીજો માળ હશે કે બીજો માળ હોય ખબર નહીં ભાઈ ને આ જો ભાઈ વ્લોગિંગ કરે છે વ્લોગિંગ સુજલો વ્લોગિંગ કરે
નહીં કિસુ કિંગ છે ને ભાઈ ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે. અને મારામાં ભાઈ રિઝલ્ટ છે ને ધીમે ધીમે ડાઉન થવા છે, રિઝલ્ટ ઓછું થવા મળે એટલે બહુ કઈ ખાસ દેખાતું નથી. બટ બીજા ઘણા બધા ફોન છે, આપણે એમાં શૂટ કરીશું. જો ભાઈ આપણે અહીંયા હેઠ પહોંચી ગયા ટોચ સુધી. જો અહીંયા ભાઈ જો ભાઈ રીલ સ્ટાર છે ને ભાઈ રીલ ઉતારે છે. જો ભાઈ એની મોજમાં આયલો જાય છે. જો ભાઈ અહીંયા ભાઈ રીલ નું કામકાજ ચાલે છે. કેમેરામેન ને ભાઈ રીલ ચાલે ભાઈ રીલ ઉતારે અને શું લોકો મને બધું બતાવે કે અહીંયા આવું આવું છે એમ. જો ઓ ભાઈ આપણે એ બધું જો આ બે ને જો રીલ સ્ટાર છે આપડી આવી. હા હરદેવભાઈ ને કઈક લેવું છે, અમારે કઈ નથી લેવું. એ અમને પરાયણ અહીંયા લઈને આવ્યો છે. હવે એને બાર્બી ડોલ લેવી કે હું લેવી ખબર નથી. જો આ ઈ લેવા આવ્યો કે આવું બધું ફેરવા આવ્યો અને આ જો એ કે ઉડે. આ પ્લેન થોડું છે એટલે ભાઈ જો જો લાભુબુ નથી હોય. ઓલી લાભુબુ કઈ આવે કઈક. હા લાભુબુ જ તે પેલા ઓલી બાજુ આટા મારે છે. એ અહીંયા હું લેડીઝ નું મતલબ માં છે એટલે લેડીઝ નું એટલે બે એટલી મતલબ ડોલ જ છે, બધી ઢીંગલી છે. હવે અહીંયા ઢીંગલી લેવાય હું તારો જો. અરે વાહ સારું બેક માર્યું. તો કીશું કે આ કોને ખબર હરદેવ ને અરે જો જો ઢીંગલી લેવા નીકળે છે. ચાલો આપણે પણ જોયા કરીએ, આપણે કઈ લેવાથી કઈ મતલબ છે નહીં. હા હરદેવ અહીંયા અમને લઈને આવ્યો છે કે મારે અહીંયા લેવા જવું છે. જો લે તો કઈ ને બધા ખેલ કરે છે અને આનું તો કઈક અલગ જ હોય, અલગ જ દુનિયા છે. હું હળી કરે કઈ નક્કી જ નહીં. જો આવા હળી લખણા છે, હો હળી લખણા ક્યાંય આ લોકોને પહોંચાય જ નહીં. અને આ જો ઢીંગલી ફોટા પાડે. સુજલા કે હાલે મોલ માંથી બધે ભાઈ ફરી ફરીને મેં હેઠા આવી ગયા ને અહીંયા બહાર નીકળે એટલે અહીંયા બધા ભાઈ ફોટા પાડે છે. અને આપણે કિસુ કિંગ તો એમાં છે ને પેલા જ ભાઈ જો જો કિસુ કિંગ છે ને ફોટા પાડવા માટે ઉભો રહી ગયો. જો કેમેરામેન અહીંયા છે આપણે અને રિયલ કેમેરામેન આપણે આ છે. આના લીધે તમારે ભાઈ હું કે દઈએ છે ભાઈ કઈ રિઝલ્ટમાં કઈ ઘટે જ નહીં આવ્યો એને ફોટા પાડી દીધેલા છે. હું તમને પછી બતાવી ભાઈ કેવા કેવા એને બહુ સારા સારા ફોટા પાડ્યા છે. મજા આવી ગઈ ફરવાની, દિવસ સ્પેન્ડ થઈ ગયો ટાઈમ આખો મતલબ. ના લોકો જો ભાઈ ફોટા જ પાડ્યા કરશે. મને એમ લાગે આઈ થિંક 1 કલાક તો કરશે જ ફોટા પાડવામાં. ત્યાં સુધી આપણે છે ને એટલા વાટા મારી. ચલો ભાઈ ચાલ હરદેવ એ લોકો ભલે ફોટા પાડવા દે એને. તો ભાઈ આ વીઆર મોલ નો એક બાહ્ય નજારો છે, મતલબ બહારનો ભાગ ને આવું બધું છે ભાઈ. ને અહીંયા ભાઈ પબ્લિક બધું ઓલમોસ્ટ બધું છે ને ભાઈ ફોટા પાડે છે. મસ્ત 5 સ્ટાર માંથી 5 સ્ટાર આપી દો ભાઈ. જાઓ રાજી રહો બધા. વીઆર મોલ બાઈકા હવે હાવ હવે છે ને ઘરે જવાનું પ્લાનિંગ મારું ચાલે છે. આ લોકો હજી એમ કે છે એટલે હજી રખડવું છે. ઓલમોસ્ટ અંધારું થવા આવી ગયું છે બરોબર. અને વિડીયો ની ક્વોલિટી પણ ડાઉન થવા મળી છે. હવે થાક્યા બાઈકા હવે આપણે થાકી મતલબ હવે રખડવાનું, હવે ઘરે જતા રહી એમ. જો આ બધો આનો પ્લાન છે, બધો હેરાન મને કરવાનો. અહીંયા જો ભાઈ બધું ખોડા ને એવું બધું ચાલે છે. આ ખોડા સોરી આ થોડા ખોડા છે. એટલે આ તો પેલું કે સાંડા નો રથ છે. આ તો તબડીક તબડીક વીઆર હજી કેટલું આ લોકો રખડવું કઈ નક્કી છે નહીં ભાઈ. રખડી રખડીને ધરાણા છે ભાઈ. નાના નાના છોકરા માટે છે, આપણા માટે નથી ભાઈ. જલસો મૂવી ચોરથી તો બોલ ગઈ 150 રૂપિયા. જો એ કે બેસવાને કે 150 રૂપિયા છે. અને હજી આને ફોટા ખૂટતા જ નથી આ ભાઈ ને. જો હવે જેને ત્યાં ફોટા પાડે છે ઓકે પાડો, અમારે શું છે અમે તો ભાઈ આટા માર્યા કરશું. સાંજે નિરાતે પૂગીને આરામથી ખાઈ બેન સુઈ જાવ ભાઈ. એને હજી કેટલા પોત ખૂટે કઈ નક્કી નહીં. પાડ્યા કરો ભાઈ ફોટા. આપડે તો હારે આટા મારવાના છે ભાઈ. જો ચાલુ કરી દીધા લોકોએ. કેમેરામેન તને સજા મળશે. મિત્રો વીઆર મોલ થી બસ માં બેઠા અને મને ભાઈ છે ને ભાઈ બસ પેક થઈ ગઈ ને કઈક વોમિટ જેવું થતું, ઉલટી જેવું થતું. પછી હું તો છે ને ભાઈ આને હું કે ટેકો દઈને હોઈ ગયો તને ખંભે માથું રાખે. હવે ક્યારના બીજી બસ માટે રાહ જોઈ છે એમ કે પછી બસ બદલવા નથી. હવે થાકી ગયા. આ બધા આના આઈડિયા છે, આના લીધે અમે હેરાન થઈ જઈએ. બાકી હું તો એમ કે હાલીને આપણે વ્યા જઈએ. જે છે ને બધો કરતા ધરતા આ છે સુઝલો અને આ કિસુ કેંગ. આ તો ઠીક આ તો બાળક છે, બાળકોને જવા દો. હવે બસ આ જાવ છે ને એટલા આટા મારશો. આ પેલો શું કેવાય ને આ શું કેવાય આ બધું શું છે આ જંગલ. આ જંગલ ઠીક આ BRTS એમાં બધા આટા મારશું. હવે તો ખબર પડી જાય છે
ચાલો ભાઈ એટલે આટા મારી પછી પહોંચી જાવ પછી લાસ્ટ વિડીયો મતલબ એને આપણે કરી દઈશું. આ જો રાયડું નાખીએ છે બોલો શું કરું આને કેટલી ઉતાવળ છે ઘરે જવાની એમ. બસ માં પણ ગળદી જેટલી બધી ટ્રાફિક કેટલી પુષ્કળ પાક મુગા દાતો આમ ભાઈ મુંજારો ખાવા માટે. કઈ નઈ ચાલો ભાઈ નેક્સ્ટ બસ ની આપણે રાહ જોઈએ પછી બસ માં આપણે બેસી જશું. જો કેટલું બધું પબ્લિક છે. કેટલી બસ ભાઈ ઘડિયા ને ઘડિયા એવા જ ઘરે કન્ટિન્યુ જો. એક અહીંયા વાદળી બસ છે, અહીંયા કેસરી બસ છે, આ કઈક 12 નંબર ની બસ છે ભાઈ ડાયરેક્ટ વીઆર મોલ. બહુ બધું પબ્લિક છે ભાઈ ટ્રાફિક તો બહુ છે. આ ટ્રાફિક આ છોકરા ને લીધે થાય છે. આના લીધે ક્રેડિટ મેં તને આપી ક્રેડિટ લઈ લીધો. હાલો જાવ જો ગોચે હાથ નો આવતા પાછા.